દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। નવસારી સહિતના વિસ્તારોમાં અહીં વરસાદ વરસ્યો। ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે। નદીઓની વધેલી જળસપાટીને પગલે સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। ભારે વરસાદને કારણે નદીઓની જળસપાટીમાં અહીં વધારો નોંધાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદીનું જળસ્તર વધ્યું છે તો તંત્ર પણ એલર્ટ મોડ પર છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદનો ધમધમાટ ફરી શરૂ થયો છે। ઉપરવાસ વરસાદ વરસ્યો છે, જેને કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી ફરી પ્રભાવિત થઈ છે। પૂર્ણા નદી પર હાલ આપણે છે। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે અને હાલ 17 ફૂટે વહી રહી છે। વહીવટી તંત્ર સતત પૂર્ણા નદી અને તમામ જે કંઈ નદી આવે છે નવસારી જિલ્લામાં, એ નદી પર નજર રાખીને બેઠું છે। હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની હેલી ફરી જામશે। તે પ્રમાણે નવસારી જિલ્લામાં પણ વરસાદ જામ્યો છે। નવસારી જિલ્લા સાથે ઉપરવાસ પણ સતત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે હાલ વરસાદે નવસારી શહેરમાં વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસ વરસાદ સતત વરસી રહ્યો છે, જેને કારણે વહીવટી તંત્ર તમામ પ્રકારની તૈયારી લઈને બેઠી ગયું છે। રાકેશ સોલંકી, BTV ન્યૂઝ, નવસારી।